રક્ષાબંધનનું શાસ્ત્રોક્ત મહત્વ સમજીએ। જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે દેવાસુર સંગ્રામ યુદ્ધ થયું ત્યારે દેવતાઓનો પરાજય થતો હતો અને દૈત્યોનો વિજય થતો હતો। દેવરાજા ઇન્દ્ર એમની પત્ની ઇન્દ્રાણીને ચિંતા થઈ, એટલે ઇન્દ્રાણી પોતે પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે જાય છે રક્ષા માટે થઈને અને વિજય માટે થઈને। દેવગુરુ બૃહસ્પતિ એક રક્ષા સૂત્ર, એક કાંડુ એ અભિમંત્રિત કરી, પૂજા કરી અને ઇન્દ્રાણીને આપે છે અને કહે છે કે આ કાંડુ છે તમે તમારા પતિ એટલે કે ઇન્દ્રદેવને બાંધી આપજો। અને એ કાંડુ ઇન્દ્રદેવે બાંધ્યું ત્યારથી દેવતાઓનો વિજય થયો અને દૈત્યોની હાર થઈ। ત્યારથી પરંપરા શરૂ થઈ કે રક્ષાબંધનના દિવસે એટલે કે પૂનમ, શ્રાવણ સુદ પૂનમના દિવસે કોઈ પણ વ્યક્તિ રાખડી બાંધશે તો એમનો હંમેશા વિજય થશે। આ હતી પૌરાણિક કથા। અસ્તુ મહાદેવ હર।